ગુજરાતમાં અત્યારે હાલ દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો ઉપર ચાલી રહ્યું છે। ગઈકાલે આપણે જોયું હતું કે રાજકોટમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। એ બાદ ક્યાંક ત્યાંના સ્થાનિક લોકોની અંદર રોષ જોવા મળ્યો હતો। ઘણી બધી જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો, રામધૂન બોલાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો। પણ હવે આ સમગ્ર મામલે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે, ત્યાંના સ્થાનિક ધારાસભ્યો ઉપર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ દાદાનો બુલડોઝર છે તે ગઈકાલે રાત્રે રાજકોટની અંદર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને એ જ બાદ મોટો વિવાદ થયો હતો। ત્યાંના સ્થાનિક લોકો છે, લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પણ હવે આ સમગ્ર મામલે હિન્દુવાદી સંગઠનો મેદાને આવ્યા છે। શહેરમાં 11 જેટલા મંદિરો તોડતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મનપા ડિમોલેશન સામે હિન્દુવાદી સંગઠનનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। મંદિર મુદ્દે ભાજપના આગેવાનો પર હિન્દુ સંગઠનના પ્રહાર જોવા મળ્યા છે। એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે રામ મંદિરના નામે મત માંગો છો તો હવે આગળ આવો। બે ધારાસભ્યો ફોન નથી ઉપાડતા એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને રાજકોટ મંદિર ડિમોલેશન મુદ્દે હવે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। શહેરના ધારાસભ્ય અને શહેર પ્રમુખને જાણ છતાં પણ તોડફોડનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને મંદિર મુદ્દે ડિમોલેશન બાદ રાજકોટમાં રાજકીય ગરમાવો છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। એટલે જે રીતે આપણે જોયું હતું કે રાજકોટમાં મોડી રાત્રે 13 જેટલા ધાર્મિક દબાણો છે એને દૂર કરવામાં આવ્યા હતા। પોલીસની આખી ટીમ છે એ લોકોને કાર્યરત કરવામાં આવ્યા હતા। ઘણી બધી જગ્યાએ સ્થાનિકો છે એ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અધિકારીઓ સાથે ક્યાંક રકઝક થઈ હતી। પણ હવે જે રીતે આખા હિન્દુ સંગઠનના લોકો મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધા આક્ષેપો ત્યાંના સ્થાનિક ધારાસભ્યો ઉપર પણ મૂકવામાં આવ્યા છે કે રામના નામે મત તો માંગવામાં આવે છે પણ અત્યારે કેમ કોઈ આગળ નથી આવતું, એવા પણ આક્ષેપો અહીંયા ક્યાંક મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જે રીતે હિન્દુ સંગઠનના લોકોએ શું કહ્યું તે સાંભળીએ અને એ બાદ રાજકોટમાં જે આખું ડિમોલિશન થયું હતું એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। આગલા દિવસે અમારા જાણમાં આવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 8, 9 અને 11માં લગભગ 22 થી 25 હનુમાનજીની દેરીઓ અને અન્ય ધાર્મિક સ્થાનો દૂર કરવાનું રાતોરાત ઓપરેશન કરવાના છે। એને અનુલક્ષીને જે તે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનું પણ આગલા દિવસે ધ્યાન દોરવામાં આવ્યું હતું। ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવેના ધ્યાન ઉપર પણ વાત મૂકવામાં આવી હતી અને સૌએ આગલા દિવસે આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં બને અને ડિમોલેશન અટકી જશે। છતાં પણ ગઈકાલે રાત્રે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો આસ્થાના કેન્દ્રો, હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે। તો આ મનધડક વામપંથી અધિકારીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈનો છે તો એને કેમ અનુસરતા નથી? અને લોકોએ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરીને ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાના મત હજી થોડા સમય પહેલા જ આપ્યા છે, તો આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ કે વર્તમાનના ધારાસભ્યો આ બાબતે ગંભીરતાથી વિષય કેમ નથી લેતા? ગઈકાલે આવેદન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું। તે બાબતમાં પણ આશ્વાસન આપ્યું હતું કે નહીં ડિમોલેશન થાય અને મોડી રાત્રે કરવામાં આવ્યું છે। તો આ બાબતે આવતા દિવસમાં જલદ આંદોલન કરવામાં આવશે અને લોકોના રોષનો ભોગ સત્તાધારી પક્ષે બનવું પડશે, એ બાબત પણ નોંધ લે સત્તાધારી પક્ષ। શું માનો છો ધારાસભ્યો દરેક વખતે પાણીમાં બેસી જાય છે, એવું કઈ ઉપજતું નથી, શું લાગે છે? અશાંતધારાના મુદ્દામાં તેઓ પહોંચી જાય છે પણ આમાં કોઈ આવ્યું નહીં? અશાંતધારાના મુદ્દામાં પહોંચી નથી જતા પણ અશાંતધારો લાગુ કર્યા પછી જજ ચોક્કસ લે છે। અને આ બાબતમાં રાત્રે 1 વાગે દર્શિતાબેને એક ફોન ઉપાડીને જવાબ આપ્યો હતો। કાર્યવાહી તો ન રોકી શક્યા પણ ફોન ઉપાડ્યો એ સારું કહેવાય। બાકીના બંને ધારાસભ્યોએ તો ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લીધી। તો આવી વારંવાર ઘટનાઓ બને અને હિન્દુ સમાજ ઉપર જ કુઠારાઘાત થાય અને ત્યારે આજ જે હિન્દુ સમાજના નામે મત માંગેલા ધારાસભ્યો કે કોર્પોરેટરો, જે કોર્પોરેશનની ચૂંટણી લડતા લોકોએ પણ વિચારવું જોઈએ કે એણે રામ મંદિરને 370નો પ્રચાર કરીને મત માંગવા પીડ્યા છે। લોકલ ગટર પાણીની સુવિધાના આધારે મત નથી માંગતા।
તો એણે પણ વિચારવું જોઈએ કે આવતા સમયમાં હિન્દુ સમાજ જો વિફરશે તો બંગાળ જેવી પરિસ્થિતિ અહીંયા સત્તાધારી પક્ષે ભોગવવી પડશે. નહીં ભાંગે સાંભળો, પતરા અમે છે ને પતરા અમે નીચે બેસાડી દેશું, તમે પછી લઈ લેજો. ખાલી નીચે બેસાડ નહીં તોડે, પતરા નહીં તોડે બેન. સાઈડમાં તમારું તમે બને અમારે જે કરવાનું થતું એફિડેવિટ એમાં તો અમારે દેખાડવું પડે ને કે કેટલા પૈસા મને દેખાડવો જોઈએ. એટલે એવું નહીં આ સિટી એટલું કરે છે, આ તમામ સિટીમાં પુરાવો રજૂ દેખાડે કે આ સિટીમાં મંદિર પાડ્યું આદિ બાર નહીં હોય આદિ બાર એક તરફ આપણે જોતા આવ્યા છે કે આજ દરેક ડિમોલેશન ચાલતું હતું ત્યારે ઘણા બધા લોકો દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. ચૂંટણી પૂરી થઈ એ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે એવા પણ આક્ષેપો અને એવી પણ લોકમુખે ચર્ચાઓ અત્યારે હાલ રાજકોટમાં ચાલી રહી છે. ત્યારે હવે જ્યારે આંદોલનની ચીમકી આપવામાં આવી છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.